આજે આપણે બનાવીશું કંકોડાની સબ્જી, બહુ મસ્ત બનાવવાની છે। તો અત્યારે હાલ જોતા હશો કે આ બંને ભાઈ કંકોડા છોલવા માટે બેસી ગયા છે અને ખેતરની અંદરથી એક સરસ મજાના તાજા કંકોડા વેણીને લાવ્યા છે। આ સબ્જી જો તમે ખાઈ લીધી તો ભાઈ તમને શરીરની અંદર કોઈ પણ જાતની બીમારી નહીં આવે અને ગામડાની અંદર જે દેશી સ્ટાઇલની અંદર ભાઈ કંકોડાની સબ્જી બને એ રેસીપી તમને બતાવવાની છે। આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। જો કે અત્યારે હાલ આ કંકોડા છોલી રહ્યા છે, કેવું લાગી રહ્યું છે? તમે કંકોડા છોલો છો એટલે સારું લાગે। તો હવે આપણે આ કંકોડા છોલાઈ ગયા છે। તમે જોતા હશો કે આટલા આપણે જેટલા જરૂર હતા એટલા કંકોડા છોલી દીધા છે અને જે આ નાના વધ્યા છે એ હવે આને આપણે કોઈ જરૂર નથી। હવે આને આપણે એક સારા પાણીથી ધોઈ નાખશું અને પછી આને કાપવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો। અત્યારે હાલ તમે જોતા હશો કે સાંજનો સમય થવા આવ્યો છે અને એક બાજુ લસણ પણ ફોલાઈ રહ્યું છે। આપણે લસણ કંકોડાના શાકમાં ઘણું બધું નાખવાનું હોય। તો હવે આપણે આ કંકોડા છે એ ધોઈ દેવાના છે અને ધોઈને આની અંદર નાખીને પછી કટિંગ કરવાના છે। આજે કંકોડાની સબ્જી એક દેશી સ્ટાઇલમાં અને જે એક અલગ જ અંદાજમાં આપણે બનાવવાની છે। આ સબ્જી જો તમે ખાઈ લીધી તો શરીરની અંદર તમને કોઈ પણ જાતની બીમારી નહીં થાય અને ગામડાની અંદર જ આવી સબ્જી મળે। કારણ કે જો તમે બજારમાંથી લાવો એ અને અત્યારે હાલ જે તાજા વેણેલા હોય એમાં ઘણો બધો ફરક હોય। અત્યારે હાલ જોતા હશો કે આપણે અડધા કલાક પહેલાં જે વેલા ઉપરથી વીણીને લાવ્યા અને છોલી દીધા અને હવે ધોયા। હવે આ કંકોડાને આપણે કટિંગ કરવાના છે। તો હવે આપણે આ કંકોડા કટિંગ થઈ રહ્યા છે। તમે જોતા હશો કે આવી કંઈક રીતના આપણે કટિંગ કરી રહ્યા છીએ। આમાં ઘણા બધા એવા પાકા કંકોડા પણ આવી ગયા છે, પણ આનો ટેસ્ટ સારો રહેશે અને ખાવાની અંદર પણ સારા લાગશે। ત્યારે હાલ કંકોડા કટિંગ થઈ રહ્યા છે। રાતનો સમય થવા આવ્યો છે અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો। આજે કંઈક અલગ અંદાજથી કંકોડાની સબ્જી બનવાની છે અને લસણ પણ ફોલાઈ ગયું છે। હવે બધા મસાલા તૈયાર કરવાના છે અને આ કંકોડા કપાઈ રહ્યા છે અને આ ભાઈ રોટલીના કારીગર છે। તમે શું કહેશો? રોટલી સરસ બનાવવાની। બસ તો હવે આપણે આની અંદર ધાણા જીરું અને મરી ખાંડી દીધું છે। હવે એક આદુનો ટુકડો અને 2 લીલા મરચાં અને બીજો પણ હજુ ગરમ મસાલો લાવવાનો છે અને તે આપણે ખાંડીને તૈયાર કરીશું। હવે આપણે સૌથી પહેલા આની અંદર રઈ નાખી છે। હવે રઈ ફૂટી જાય એના પછી આપણે શું કરવાનું? ગરમ મસાલા પહેલા શેકવાના છે। આજે આપણે કંકોડાની સબ્જીમાં બધા અલગ પ્રકારના ઘણી બધી જાતના મસાલા વાપર્યા છે અને એક સરસ મજાની અલગ અંદાજમાં રેસીપી બનાવવાની છે। હવે આની અંદર બધા મસાલા મિક્સ થાય છે। એ મોળું મરચું છે અને રઈ લાગે છે બળી જાય છે। હવે આપણે મીઠું આના ઉપરથી નાખીશું, કારણ કે બધું સાથે નાખીએ તો ટેસ્ટ ન આવે। તો તમે જોતા હશો કે હવે આપણે જે કંકોડા આપણા સમારેલા હતા એ આપણે જે ગ્રેવી બનાવી એની અંદર એડ કરી નાખ્યા છે અને
સબ્જીની અત્યારે હાલ જે સ્મેલ આવી રહી છે ખરેખર તમને તો નહીં આવતી હોય કારણ કે તમે વિડીયો જોઈ રહ્યા છો. આ બધા ગ્રુપના મેમ્બરો બધા હસવા માંડ્યા છે કારણ કે સબ્જી એટલી ટેસ્ટી અને કલર પણ તમે જોતા હશો. સરસ મજાનો કલર. આના ઉપર હવે અમે એક એવું મરચું વાપરવા નથી જે મરચું તો અમને ખરેખર બહુ દાડેથી યાદ છે. દાદાગીરી મત કર, ભૂલાય એમ નહીં, પણ તોય કલર માટે થઈને પેલો ડબ્બો પડ્યો આની અંદર છે મરચું આર્યવાળું લાલ કલરનો. એ મરચું કંઈક અલગ જ અંદાજનું છે. બહુ તીખું એટલે કે અમારા આ ભાઈએ મરચાની સબ્જી ખાધી હતી આખો દિવસ 3 દિવસ તો રાડ પાડી ગયા. એટલે તમે સમજી લેજો. પણ વિચાર કર્યો કે મરચું નહીં નાખવું, ત્યાંથી ટેસ્ટ બરોબર સબ્જીનો કલર છે એટલે તો આવી કઈ રેસીપી છે. હવે આપણે જ્યારે સબ્જીની અંદર થોડું પાણી ઉમેરીશું અને આને ચડવા માટે મૂકીશું. આપણે જે આ કંકોડા રહ્યા એ બધા પાણીની અંદર ડુબાડી દેવાના છે એટલે હવે કંકોડાની સબ્જીનો શાક તો ગરમ છે પણ પાણી ફ્રીજમાંથી લાવેલું ઠંડુ. એટલે અમે તો આ ભૂલ કરી છે. આવી ભૂલ તમે ના કરતા કારણ કે જો કોઈ પણ સબ્જી તમે બનાવતા હોય સબ્જી સરસ હતી પણ ફ્રીજનું પાણી વેડ્યું એટલે કે સબ્જી આપણી ઠંડી થઈ ગઈ છે. પણ તમે જોતા હશો જેમ બને એમ ટેસ્ટ સરસ આવવાનો છે. અને એક આપણે આ મસાલો પણ લાવ્યા છીએ. તો હવે આપણે કંકોડાની સબ્જી અત્યારે હાલ ગેસ ઉપર બની રહી છે અને આપણે બહાર સબ્જી ચડે એનો વેટ કરી રહ્યા છીએ. તમે જોતા હશો. શું કહેવું છે તમારે? સાચી વાત. આ રોટલીના કારીગર પણ આવી ગયા છે અત્યારે હાલ જોતા હશો રાતનો સમય. હવે કંકોડા જેવા તૈયાર થાય એટલે ડાયરેક્ટ ખાવાના છે કારણ કે ભૂખ બહુ લાગેલી છે. તો હવે આપણે રોટલી બાંધવા માટે લોટ એક તાસની અંદર લઈ લીધો છે. આ મીઠું પાણી આપણે એ જ પાણી વાપરવાનું છે ઠંડુ ફ્રીજ વાળું. અને આની અંદર છે તેલ અને આ છે કારીગર રોટલીના. હા, તો લોટ બંધાઈ જાય પછી રોટલી બનાવીએ આપણે તમને બતાવીએ. હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. જોતા હશો કે આવો કંઈક લોટ બંધાયો છે. કારીગર તાપ તો લાગે છે પણ લોટ બંધાઈને રેડી થઈ ગયો. શું કહેશો તમે? લોટ સારું. અને કંકોડાની સબ્જી ખાવા માટે આમ કેવો અરગ છે તમને? અરખ તો જબર છે, ખાયા તા ખબર પડે. ठीक से बोलो नहीं तो नस फट जाएगा તો એકદમ દેશી અંદાજમાં બની રહી છે સબ્જી અને લોટ બધાઈને રેડી. શાકની વાત જ નહીં થાય એવી. અને આપણે એ પણ તમને બતાવી દઈએ કે સબ્જી કેટલે પોકી. જો સબ્જી તો ટેસ્ટી ટેસ્ટી બની ગયા. ગરમ મસાલો આવી ગયો અંદર. એડ કરવાનો. હવે આ ગરમ મસાલો એડ કરવાનો છે. તો આપણે હવે આ કંકોડાની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોતા હશો કે કેવો કલર છે. એવી અત્યારે હાલ સુગંધ આવી રહી છે. હવે આપણે રોટલી બનાવવાની છે પછી તમને આગળ બધું બતાવીએ. તો હવે આપણે રોટલી બનવાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી જ રોટલી જુઓ કેટલી સરસ મજાની અને સુંદર બની છે. આ રોટલીના જે આપણે લોટ બાંધીને તૈયાર કર્યો. હવે કારીગર બદલાઈ ગયા હશે એટલે રોટલી બનશે સારી. પહેલી રોટલી કંઈક આવી બની હતી, એક આવી ગઈ છે, 2-3 આવી રોટલીઓ છે. તો હવે સબ્જી બની ગઈ છે. તમે જોતા હશો કે બધા ખાવા માટે બેસી ગયા છે. કેવી બની સબ્જી? એક નંબર. કેવી લાગી? એક નંબર. નંબર બની. જો આ સબ્જી, મીઠું, છાશ, બાજરીના રોટલા, ઘઉંના રોટલા અને આ વેલણિયા. તો ચલો આવી કંઈક દેશી કંકોડાની સબ્જી બની છે. તો હવે આપણે બધા જમી લઈએ.
અને આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો. ગામડાની અંદર આવી કંકોડાની સબ્જી ખાવી હોય તો આવી જજો.